નમસ્તે મિત્રો, હું હાર્દિક વસોયા. આપણે અત્યારે એક વડલી ગામે શૈલેષભાઈની વાડી છે. શૈલેષભાઈ, તમારું આખું નામ શું છે ભાઈ? મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ ધાકડા, ગામ વડલી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. બરોબર. શૈલેષભાઈ, આપણે તરબૂચનું વાવેતર તમે કરેલું છે. તરબૂચના વાવેતરનો અંદાજે કેટલા ટાઈમ થયો છે? મારે 1 મહિનો 20 દિવસ થયા છે. 1 મહિનો 20 દિવસ થયો છે. હવે એની અંદર તમે ટ્રીટમેન્ટની અંદર તમે શું કર્યું આમાં? ટ્રીટમેન્ટમાં મેં પાયાના ખાતરમાં પૃથ્વી અમૃતનો ઉપયોગ કરેલો છે અને પછી સ્પ્રેમાં મેં બ્લેક અમૃત નો ઉપયોગ કરેલો છે. બરોબર. બ્લેક અમૃત છે, રક્ષામૃત છે અને ફૂગ અમૃત છે. ફૂગ અમૃત નો ઉપયોગ કરેલો. અંદાજિત 45 થી 48 દિવસ જેવું થયું છે. તો હવે તરબૂચની અંદર અત્યારે ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયેલું છે. ફ્રૂટની સાઈઝ પણ સરસ બંધાણી છે. શૈલેષભાઈ, તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? મને ખૂબ સરસ રિઝલ્ટ લાગ્યું છે. બરોબર. તમે આના સિવાય તમે બીજું ડુંગળીની અંદર તમે ઉપયોગ કર્યું હતું ગયા વર્ષે, એમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું? એમાં આનું રિઝલ્ટ સરસ મળ્યું હતું. બરોબર. તો આજુબાજુના ખેડૂતોને આવું કઈ છે તમારે આવું જો પાક આવ્યો છે એવું બીજા કોઈને છે ખરો કે નહીં? આ રીતના તરબૂચ કોઈને નથી. બરોબર. ફ્લાવરિંગ સરસ છે. બરોબર ને? તો બીજા ખેડૂતને શું કહેશો તમે? હું બસ બીજા ખેડૂતોને કહું કે આ પ્રોડક્ટ તમે યુઝ કરો તો તમને સારું રિઝલ્ટ મળશે. બરોબર. તો ખાસ બીજી બધી કોઈ પણ પાક હોય એની અંદર પણ આપણે બ્લેક અમૃત, રક્ષામૃત અને ફૂગ અમૃતનો ઉપયોગ કરી શકાય. સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો આ ખાસ ઉપયોગ કરવો. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું એના માટે આ પ્રોડક્ટ બેસ્ટ છે. આભાર.